રાજકારણના અનેક રંગ હોય છે અને જ્યારે ચૂંટણી હોય છે ત્યારે તમામ રંગ ખુલીને સામે આવતા હોય છે. પક્ષ હોય કે નેતા મતદાતાઓને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે અને મતદાતાઓ પણ આવા સમયે પોતાની વાત કહેવામાં અચકાતા નથી. ત્યારે અમે પણ આવી ચૂક્યા છીએ રંગીલા રાજકોટમાં. અહીંની જનતાનો કેવો છે મિજાજ અને નેતાના કેવા છે હાલ, અમે તમને જણાવીશું, કેમ કે આ છે સત્તાનો સવાલ. નમસ્કાર, TV9 ની વિશેષ રજૂઆત સત્તાના સવાલમાં આપનું સ્વાગત છે. હું છું કિંજલ અને આજે આપણે વાત કરીશું રાજ્યના પૂર્વ CM વિજયભાઈ રૂપાણી સાથે, કે જે આ ઇલેક્શનના સ્ટાર પ્રચારક પણ છે. વિજયભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિજયભાઈ, રાજ્યના પૂર્વ CM, ઇલેક્શનના સ્ટાર પ્રચારક અને પંજાબની જવાબદારી, આ તમામની વચ્ચે 370નો ભાજપનો હુંકાર, કઈ રીતે લોકસભાની ચૂંટણીને જુઓ છો આપ? હું માનું છું કે આ વખતે પૂરા દેશભરમાં જનતા તૈયાર જ બેઠી છે. કારણ કે 10 વર્ષ જે મોદીજીએ સુંદર કામગીરી કરી છે, આપેલા બધા વચનો પૂરા કર્યા છે, બધા વર્ગને પણ એમને આવરી લીધા છે અને ભારતની પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધારી છે. રામ મંદિર અયોધ્યામાં બનાવવાની વાત હોય, મૂર્તિ પ્રતિષ્ઠાનો જબરજસ્ત કાર્યક્રમ, કાશ્મીરમાંથી 370મી કલમ કાઢવાની વાત, દેશમાં કોમન સિવિલ કોડ લાવવાની વાત અને ગરીબો માટે અનેક યોજનાઓ, આયુષ્યમાન ભારતથી માંડીને ગેસ કનેક્શન બધાને જે દીધા, એટલે વાતાવરણ જ એવું છે કે મોદીજીએ આપેલા વચનો પૂરા કર્યા છે. દેશની સુરક્ષા સલામતી પણ ખૂબ વધી છે. આતંકીઓ બધા ડિમોરલાઇઝ થયા છે, ઈટના જવાબ પથ્થરથી આપે છે. એટલે મોદીજીને ફરી વખત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા આ એક જ લક્ષ્ય સાથે લોકો તૈયાર થઈને બેઠા છે. એટલે હું એમ માનું છું કે આ વખતની ચૂંટણીમાં 370+ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાશે, એમાં કોઈ શંકા નથી. વિજયભાઈ, આપ કહો છો 370+માં કોઈ શંકા નથી. બીજી તરફ વિપક્ષ પણ એકજૂટ થયું છે. જે રીતે એમણે ઇન્ડી ગઠબંધન ની શરૂઆત કરી છે અને જે રીતની તેમની વાત છે કે ભાઈ NDA ની વાત કરવામાં આવે કે ભાજપની વાત કરવામાં આવે, એ માત્ર પોતાના નિર્ણયોની વાત કરતા હોય છે. એક જે જુમલા છે, જુમલા પર ચાલતા હોય છે અને આ વખતની લોકસભાની ચૂંટણી એ કંઈક અલગ પરિણામ આપશે. શું કહેશો આપ? જો હું એમ માનું છું કે આ વિરોધ પક્ષોનું જે જોડાણ એ માત્ર ને માત્ર તકવાદી જોડાણ છે. બધાના પગ નીચે રેલા આવ્યા છે. ભ્રષ્ટાચારની બધા ઉપર મોટી તપાસો ચાલી રહી છે. ઘણા લોકો જેલમાં પણ છે અને આજે બધાને પગ નીચે રેલા આવ્યા છે માટે ભેગા થયા છે. પણ બીજી તપાસો કાયમ આવું કેમ થતું હોય છે કે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે જ તપાસો શરૂ થતી હોય છે? નહીં, આ તો બધું ઘણા વખતથી ચાલે છે. ચૂંટણી વખતે તો ખાલી કેજરીવાલની એક ધરપકડ થઈ અને એનું કારણ શરાબ ઘોટાલા આખું જગજાહેર છે. કરોડો રૂપિયા આમાંથી લીધા છે અને પછી લાયસન્સો આપ્યા છે અને આખી નીતિ બનાવી છે. એટલે આમાં તો દીવા જેવું સ્પષ્ટ છે અને મોદી સાહેબનું પણ સંકલ્પ છે કે ભ્રષ્ટાચારીઓને ગોતી અને દૂર કરી અને જેલમાં પૂરવાનો કાર્યક્રમ. વિજયભાઈ, આમ આદમી પાર્ટી પણ આક્ષેપ કરી રહી છે કે લોકસભાની ચૂંટણી હતી અને અરવિંદ કેજરીવાલ કેમ્પેન ન કરી શકે, આમ આદમી પાર્ટી લોકસભામાં પરફોર્મ ના કરી શકે, એની માટે આ સ્ટેપ લેવાયું છે. નહીં, આ તો ઘણા વખતથી ચાલતી હતી વાતો. અને દિલ્હી હાઈકોર્ટે જે ટીકા કરી છે, દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે કે આમાં કેજરીવાલ દોષિત છે અને પછી એની ધરપકડ થઈ છે. તો કોર્ટ કેવી રીતે માન્ય રાખે? ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ભરૂચની વાત કરીએ કે ભાવનગરની વાત કરીએ, આ એલાયન્સ આ વખતે કેટલું આપને લાગે છે કે કેટલું મજબૂત રહેશે, કે કેવી રીતે પરફોર્મ કરશે? એટલે નો ડાઉટ એલાયન્સ કહેવાય, બાકી તો આમ આદમી પાર્ટીનું કશું કામ અહીંયા છે જ નહીં. કોંગ્રેસ પણ એકદમ ડિમોરલાઇઝ છે, ડૂબતી નાવ બની ગઈ છે. કોંગ્રેસને ઉમેદવારો પણ મળવા મુશ્કેલ સ્થિતિ આજે આપણે બધાએ જોઈ છે. એટલે આ હું નથી માનતો એના એલાયન્સથી બહુ ફેર પડે. અને ભારતીય જનતા પાર્ટી 2014માં 26 સીટ જીતી હતી, 2019માં 26 સીટ જીતી છે અને આ વખતે 24માં પણ 26 સીટ 100%. આપ કહો છો કે કોંગ્રેસને સારા ઉમેદવાર મળી નથી રહ્યા. ગુજરાત માટે કદાચ એ વાત સાચી લાગતી હશે, પરંતુ
જો કોંગ્રેસ પાસે સારા લોકો નથી તો આપના ટેન્યુઅરથી લઈને આપના પહેલાના ટેન્યુઅર અને અત્યાર સુધી કેમ કોંગ્રેસમાંથી ઢગલાબંધ નેતાઓને કાર્યકર્તાઓને ભાજપમાં લાવવા પડી રહ્યા છે? એટલે- ક્યાંક કમ્પલ્ઝન છે, મજબૂરી છે કે ભાજપ પાસે જે ગ્રાઉન્ડ નેતાઓ છે એની હવે ખોટ પડવા લાગી છે? નહીં એવું નથી. એકચ્યુઅલી કોંગ્રેસ ડૂબતી નાવ બની છે એટલે હા. કોંગ્રેસમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે. હા આજે કોંગ્રેસ છોડીને લોકો આવી રહ્યા છે એનો મતલબ જ એ છે કે કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાનું ભવિષ્ય કોંગ્રેસમાં જોતા નથી, હમ. માટે એ ભાજપમાં આવી રહ્યા છે. કેમ કે કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે, હા. કોંગ્રેસની નીતિઓ પણ નિષ્ફળ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ઉભરી આવ્યું છે. આજે મોદી જેવા સક્ષમ નેતા ભાજપ પાસે છે એટલે લોકો ભાજપ તરફ આવી રહ્યા છે, ભાજપમાં આવી રહ્યા છે. વિજયભાઈ, આપ કહી રહ્યા છો કે કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને એમનું ત્યાં ભવિષ્ય નથી દેખાતું. સવાલ એ છે કે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં આવી રહ્યા છે અને ભાજપના એક સમયના કાર્યકર્તાઓ કે જે સામે લડ્યા હશે હવે એમને સ્વાગત કરવું પડે છે, તો ભાજપના કાર્યકર્તાનું ભાજપમાં ભવિષ્ય તમે કેવી રીતે જુઓ છો? એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પાર્ટીને ભરેલો કાર્યકર્તા છે, શિસ્તમાં માનનારો કાર્યકર્તા છે, પોતાના વ્યક્તિગત ગણગમાને બાજુ મૂકીને કામ કરનારો કાર્યકર્તા છે. અને એટલે જ હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં આ બધા લોકોને સમાવવા સહેલા છે. ભાજપનો કાર્યકર્તા એ વિચાર સાથે વરેલો છે, લક્ષ્ય સાથે વરેલો છે અને એટલે જ એ બધા કાર્યકર્તાઓ આ લોકોને સ્વીકારે છે અને ભારતીય જનતા પાર્ટીમાં લોકોને સ્વીકૃતિ સાથે ઘાટ આગળ તો વધે. અત્યારે એવો જ થઈ રહ્યો છે ને કે ઘરના છોકરા ઘંટી ચાટે, જે આપના લોકો છે. કેમ કે જ્યારે પણ વાત વિજયભાઈ વારેગડિયા એટલે પણ આવી રહી છે કે જ્યારે બી કોંગ્રેસમાંથી કોઈ પણ નેતાને લેવામાં આવતા હોય છે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે કોઈ પણ કમિટમેન્ટ નથી, કાર્યકર્તા તરીકે આવી રહ્યા છે, પણ પછી એમને ટિકિટ પણ આપવામાં આવે છે, પછી એમને મંત્રીમંડળમાં પણ લઈ જવામાં આવે છે. તો ક્યાંક તો નારાજગી ભાજપમાં આવી રહી છે. નહીં એટલે મારું માનવું છે કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ પણ અત્યારે સજાગ રહેવાનું છે કે સારા અને યોગ્ય લોકોને જ પ્રોપરલી લિફ્ટ મળે. બાકી આપણી આવડી મોટી પાર્ટી છે તો બધાને સમાવવા જોઈએ અને સમાવીને સાથે કામમાં લેવા જોઈએ. પરંતુ કસોટી બંને પક્ષે છે, કારણ કે કોંગ્રેસમાંથી આવનારા પણ જો સીધી બધી અપેક્ષા રાખશે તો એ પણ પૂર્તિ નથી થવાની. કારણ કે ભાજપના જૂના કાર્યકર્તાઓ, ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓ પણ સિનિયર લોકો પણ છે. પરંતુ સાથે મળી અને સૌ જો રાજનીતિમાં સાથે કામ કરશે તો યોગ્ય સમયે યોગ્ય રીતે બધાને પણ કામ મળે અને બધાને પોતાનું મહત્વ પણ મળતું રહે, બધાને પોતાની પ્રતિષ્ઠા પણ સચવાઈ રહેશે. તો વિજયભાઈ, એક સમય હતો જ્યારે ભાજપ માટે એવું કહેવાતું હતું કે ભાજપમાં જે પણ નિર્ણય લેવામાં આવે છે એમાં બધાને પૂછવામાં આવે છે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવે છે. એટલે કદાચ જે સંમતિ હોય છે 6 લોકોની સંમતિ હોય, 2 લોકોની અસંમતિ હોય એ પ્રકારે, પરંતુ એક પરિસ્થિતિ હવે ભાજપમાં બદલાઈ ગઈ છે. નિર્ણય લીધા પછી જાણ કરવામાં આવતી હોય છે. આ પરિસ્થિતિ આગામી દિવસો માટે કેટલી યોગ્ય છે? નહીં હું એમ માનું છું કે ચોક્કસ નિર્ણય લેવાઈ ગયા પછી નીચે નારાજગી નાની મોટી થાય, પણ અત્યારે હું માનું છું કે બધા નીચે વાતચીત કરતા જ હશે અને નીચેથી વિશ્વાસમાં લઈ અને પાર્ટી આગળ વધતી હશે. વિજયભાઈ, આપને ઘણા બધા સવાલ પૂછવાનો પ્રશ્ન મને એટલે પણ થાય છે કેમ કે આપ ગુજરાતની રાજનીતિથી ખૂબ સારી રીતે વાકેફ છો. ઘણી બધી વખતે આપ ટ્રબલ શૂટર રહ્યા છો. રાજકોટની અંદર ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યું છે, પરંતુ જે પ્રકારનું અહીંયા વાતાવરણ બન્યું, ક્ષત્રિય સમાજની જે રીતની નારાજગી રહી અને 1 લાખથી વધારે ક્ષત્રિયો એકઠા થયા, વોટ ઉપર કેટલી અસર જોવા મળશે લાગે આપને? નહીં, ચોક્કસ સમસ્યા છે, પણ મને ભરોસો છે ઉપરે ભાજપના પ્રદેશના આગેવાનો, મુખ્યમંત્રી ખુદ વાટાઘાટો કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજને સમજાવી રહ્યા છે. ચોક્કસ હું એમ માનું છું કે રસ્તો વાટાઘાટોથી જ નીકળશે અને હું માનું છું કે પ્રશ્ન પૂરો થઈ જશે. જે રીતનો સમય લેવામાં આવ્યો આખા આંદોલનને લઈને, જે રીતનો ભાજપે સ્ટેન્ડ લીધું, લાગી રહ્યું છે કે સ્ટેન્ડ લેવામાં અથવા તો ડિસિઝન લેવામાં ક્યાંક મોડું થઈ ગયું અને એના આ પડઘા પડી રહ્યા છે? એકચ્યુઅલી રૂપાલા સાહેબે તો ઇમિજિએટ માફી માંગેલી છે. જી, તુરંત જ બીજે દિવસે એમને અવારનવાર સ્પષ્ટતા કરીને પોતે માફી માંગી છે. પરંતુ ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આ બધો ગરમાવો છે. મીડિયામાં પણ તમને બધા લોકોને અત્યારે ચૂંટણીને કારણે આ બધા ગરમાવો અને સમાચારોમાં રસ હોય છે.
એટલે ના અમને બીજા સમાચારમાં બી રસ છે, ના, ના, પરંતુ જે અત્યારે- પોઈન્ટ અત્યારે ક્ષત્રિય સમાજ ઉપર 26 બેઠકોમાં સૌથી લાઇમલાઇટમાં બેઠક, હાલાકી રાજકોટ કાયમ લાઇમલાઇટમાં રહેલું જ છે, પરંતુ આ વખતે આ બેઠક સૌથી લાઇમલાઇટમાં છે અને ક્ષત્રિય આંદોલનના કારણે પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવામાં ક્યાંક ચૂકી. નહીં એવું નથી. પાર્ટી તો પહેલેથી જ મહેનત કરે જ છે અને અત્યારે સ્ટીલ આજે આપણે બેઠા છીએ ત્યારે ત્યાં પણ ગાંધીનગર બેઠક ચાલે છે. જી એટલે હું એમ માનું છું કે પાર્ટી તો પ્રયત્ન કરી જ રહી છે અને યોગ્ય ઉકેલ આવશે એવી મને શ્રદ્ધા છે. કેમ કે જ્યારે પણ વિજયભાઈ આ પ્રકારના આંદોલન થતા હોય છે, આપે પોતે પાટીદાર આંદોલન પણ જોયેલું છે, આખું સામાજિક સમરસતા છે એ ક્યાંક ને ક્યાંક તૂટી જતી હોય છે, જોખમ થતો હોય છે. કઈ રીતે આ આખા વિષયને શોર્ટ આઉટ કરવામાં આવશે? ને એટલે જ રાજકીય રીતે નફા નુકસાન કરતા એક સામાજિક એકતા અને સામાજિક સમરસતા એટલા માટે આ મહત્વનું છે અને એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ જે મંત્ર છે બધા સમાજને સાથે લઈને ચાલવું છે. ક્ષત્રિય સમાજ પણ સાથે રહે એ ભાજપ ઈચ્છે જ છે અને એટલા માટે જ આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. સવાલ એક એ પણ થાય છે કે આપણે જે કીધું ક્ષત્રિય સમાજ સાથે રહે, તમામ લોકો સાથે રહેવો પ્રયાસ થઈ રહ્યો છે. આપ પોતે પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય રહી ચૂક્યા છો. ગુજરાતમાં આવું ક્યારે નથી થયું કે ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારોને બદલવા પડે? કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેની અંદર ભાજપે આ નિર્ણય લેવો પડ્યો? એટલે ભારતીય જનતા પાર્ટી ફ્લેક્સિબલ પાર્ટી છે. અમારા મોવડીઓના ધ્યાનમાં આવ્યું એટલે એમને તાત્કાલિક બદલ 2 સીટ ઉપર કહી રહ્યા. વિજયભાઈ એ જ કહું છું, તો પહેલા મોવડીઓના ધ્યાનમાં નતું આવ્યું? કેમ કે આપ જે રીતે કહી રહ્યા છો, ઓબ્ઝર્વર આવતા હોય છે, નિરીક્ષકો એની પેનલ હોય છે, એનું ડિસ્કશન થતું હોય છે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ બેસતી હોય છે, વડોદરા શહેરી બેઠક કે જ્યાં સાંસદને આપે રિપીટ કર્યા, બીજી તરફ સાબરકાંઠાની બેઠક જુઓ તો આપે એક નવા ચહેરાને સ્થાન આપ્યું. હું તમને કહું, ચૂક ક્યાં થઈ? ચૂક ક્યાંય નથી થઈ. વડોદરામાં પણ રંજનબેને સામેથી કીધું કે હવે આ વિવાદને કારણે મારે નથી લડવું અને દુઃખી હૃદયે પોતે આ વસ્તુમાં પોતે જ ખસી ગયા. એટલે રંજનબેને પોતે જ અનિચ્છા દર્શાવી પછી ઉમેદવાર બદલાણા અને ત્યાં આગળ જે સરનેમ અને એના આધાર ઉપર જે જાતિના પ્રશ્નો ઊભા થયા એમાંથી ભીખાજીએ પણ પોતે કીધું કે એમને પણ પોતે સામેથી ના પાડી. તમારી વાત ટેકનિકલી સાચી છે કે બંને જાતે એવું કીધું કે નથી લડવું, પણ આપે પણ સોશિયલ મીડિયાની બંનેની પોસ્ટ જોયેલી છે અને આપ પોતે પણ વિધિન પાર્ટી ટ્રબલ શૂટર અને અનેક પદ ઉપર રહી ચૂક્યા છો. બંનેના લખાણ એક સરખા હતા. જો બંનેનો અંતરાત્મા જાગ્યો હોય તો લખાણ એક સરખા ન હોય. આમાં એવું જ હોય ને કે કેન્દ્રમાંથી આદેશ આવ્યો હતો. એમ નહીં, આમાં એવું થયું હોય એમને જ્યારે વાત કરી કે મારે લડવું નથી ત્યારે કેન્દ્રએ મંજૂરી આપી હોય. મંજૂરી આપ્યા પછી શું બોલવું શું કેવું તો સ્વાભાવિક છે કે પાર્ટીમાં ચર્ચા થઈ હોય અને પાર્ટીના લોકોએ લાઈન આપી હોય કે ભાઈ આ રીતે વાત કરવી જેથી કરીને પ્રજામાં પ્રોપર સંદેશો પહોંચે. એટલા માટે બંનેનું સેમ હશે પણ બંને પોતે અનિચ્છા દર્શાવી પછી બદલ થયો છે. વિજયભાઈ, આ વખતે વાત એક એવી પણ છે કે આ વખતે જે ભાજપની લડાઈ છે, એક તો પહેલા આપ 26 બેઠકો ગુજરાતની કઈ રીતે જોઈ રહ્યા છો? 26 જીતીશું, કોઈ સવાલ જ નથી. જેટલા પણ બનાસકાંઠાની વાત કરવામાં આવે કે બધી આમાં છે ને, તમે મેં કહું છું આ વખતની ચૂંટણી એ વ્યક્તિથી ઉપર છે, પાર્ટીઓથી ઉપર છે. દેશના હિતમાં દેશની જનતા નિર્ણય કરીને બેઠી છે કે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા જ છે અને મોદીજીના નામ ઉપર લોકો ભાજપને ભરી ભરીને મત આપશે, એમાં કોઈ શંકા નથી. આ જે પ્રકારના વિવાદો થયા તો વિવાદોની અસર બેઠકો ઉપર પડશે એવું આપને લાગે છે? નથી માનતો. મેં કીધું મતદારનો મૂડ જુદો છે. ચોક્કસ વિવાદ ન થવા જોઈએ, વિવાદ થયા હોય તો શાંત કરવા પણ જોઈએ અને પાર્ટી કરી રહી છે. પરંતુ પાર્ટીને સફળતા નથી મળી રહી? નહીં, એવું નથી. આમ તો દરેક વસ્તુમાં નાનો મોટો સમય લાગે પણ પાર્ટી ઠંડે કલે જે બધા સાથે શાંતિથી વાત કરે છે, વખતો વખત વાત કરે છે, એ પણ એક હકીકત છે. એ પાર્ટીની મેચ્યોરિટી છે. એટલે પાર્ટી તો પ્રયત્ન કરી જ રહી છે બધા. સવાલ એ છે કે મેં કીધું ને 26 બેઠકને જોવાની તમે જે વાત કરી છે એમાં મૂળ વાત આ છે કે મોદીજીને કેન્દ્ર સ્થાને રાખીને લોકો નાની મોટી વસ્તુને બાજુ મૂકી અને ભારતીય જનતા પાર્ટીને કમર નિશાન ઉપર જ મતદાન કરશે, એમાં કોઈ શંકા નથી. જે રીતે ગુજરાતની વાત થઈ, 26 બેઠકોની વાત થઈ, પંજાબમાં આપ પોતે પંજાબના પ્રભારી છો, પંજાબમાં હજુ પણ ભાજપની જગ્યા બની નથી. શું લાગી રહ્યું છે આ વખતની ચૂંટણીમાં પંજાબ માટે કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે? આ વખતે પંજાબ માટે ખૂબ સારા સ્કોપ છે ભાજપના. એટલે ભારતીય જનતા પાર્ટી 13 બેઠક આઝાદી પછી પહેલી વખત એકલે હાથે લડી રહી છે. અત્યાર સુધી 3 જ બેઠક અમે લડતા હતા 13 માંથી, એને બદલે અમે 13 બેઠક લડી રહ્યા છીએ.
અને ગઈ વખતે અમારી 2 લોકસભાની સીટ હતી, હમ. એમાં આ વખતે વધારો થશે એવું મને સ્પષ્ટ લાગે છે. બિહારની વાત કરવામાં આવે તો જે પ્રકારે ગઠબંધન કરવામાં આવ્યું તેની સામે તેજસ્વીની જો વાત કરવામાં આવે તો સિંગલ હેન્ડ જે પ્રકારનું કેમ્પેનિંગ છે, જ્યારે 370 ની વાત કરીએ છીએ, 370 નું ગણિત કેવી રીતે ભાજપ સેટ કરી રહી છે? નહીં સેટ તો સ્વાભાવિક છે, 303 તો હતા જ. અમે હમ. અમારે 67 બેઠકો તો વધારો કરવાનો છે. હમ. અને ગયા વખતના કરતાં આ વખતે ઘણી બધી જગ્યાએ હમ. ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર થયો છે. હમ. ભારતીય જનતા પાર્ટીની સરકારોએ પણ ખૂબ સુંદર કામ કર્યા છે. હમ. અહીંયા અમારો વધારો થશે જ. મેં એમ કીધું ને, પંજાબમાં 2 થી વધશે બેઠકો. હમ. પણ પંજાબમાં જે રીતનું ખેડૂતોનું આંદોલન થયું હતું હા, એ નુકસાન કરશે? નહીં એટલે એના સંદર્ભમાં તો હું લોકો 13 બેઠક જીતશું અમે, હમ. પરંતુ અમારી બેઠકમાં વધારો થશે. બેઠક બધા સંજોગો. અંદાજે કેટલો વધારો થાય એવું લાગે છે? એટલે હું એમ માનું છું કે અંદાજ તો હજી એક્ઝેક્ટલી લેવો અઘરો છે. હા. હજી તો ઉમેદવારોના ઘોષણાઓ થઈ રહી છે, હમ. પરંતુ ચોક્કસ 2 બેઠકથી વધારો થશે જ. બીજું આ વખતે એવું જોવા મળ્યું કે સામાન્ય રીતે ભાજપને એવું ટ્રેન્ડ રહેતો હોય છે કે નોમિનેશન ફોર્મ ભરવાના થોડા દિવસ પહેલા એ પોતાના ઉમેદવારો જાહેર કરતા હોય છે. આ વખતે વહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, એને બી કંઈક નુકસાન થયું હોય એવું લાગે છે કે એક સમય મળી ગયો પોતાની વાત આમાં એવું છે, મૂકવાનો? 2 જગ્યાએ અમારે બદલવા પડ્યા, હમ. પણ 24 જગ્યાએ તો લોકો કામમાં લાગી ગયા. આજે રૂપાલા સાહેબનો હમ. અમારે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં એક પ્રવાસ પૂરો થઈ ગયો છે. જી. હવે ધાનાણી તો હજી શરૂ કરશે, હા. એટલે વહેલા કરવાથી લાભ થયો છે. પણ વિજયભાઈ, છેલ્લી જે ચૂંટણી હતી, કેમ કે હવે આપણે રૂપાલાજીની અને પરેશ ધાનાણીની વાત કરી, 20 વર્ષ પહેલા જે છેલ્લી ચૂંટણી હતી એ બી લગભગ મને યાદ છે ત્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી હતું. એ વખતે પરેશ ધાનાણી જીત્યા હતા. 20 વર્ષ બાદ પુરુષોત્તમ રૂપાલા કદાચ ચૂંટણી લડી રહ્યા છે, અને જે રીતનું ક્ષત્રિય આંદોલન છે, જે રીતની પરિસ્થિતિઓ છે, અને ફરી પાછા પરેશ ધાનાણી જ છે, તો ઇતિહાસનું પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? ગયે વખતે 2022માં પરેશ ધાનાણી હારેલા છે, હા. એટલે પરેશ ધાનાણી જીતે જ એવું કંઈ માનવાનું કારણ નથી. હમ. બીજું આ રાજકોટ છે. જી. રાજકોટ જનસંઘ વખતથી ગઢ છે ભાજપનો. હમ. રાજકોટનો મતદાર પણ ખૂબ મેચ્યોર્ડ છે. હમ. રાજકોટનો મતદાર જાતિ, હમ. ધર્મ કે કોઈ પણ બાબતથી ઉપર ઉઠી રાષ્ટ્રનો વિચાર કરનારો મતદાર છે. હમ. નરેન્દ્રભાઈ પણ અહીંથી ચૂંટાણા હતા, જી. એટલે રાજકોટનો મતદાર 100% હમ. રૂપાલાને જીતાડશે. રૂપાલાને જીતાડશે એનો મતલબ ભાજપને જીતાડશે. આ વખતે ભાજપમાંની વાત કરવામાં આવે, ગઈ વખતે મોદી કા પરિવાર વાળી વાત હતી, આ વખતે મોદી કી ગેરંટી, મોદી કા પરિવાર, કેટલા ફેક્ટર છે? એની સાથે મેનિફેસ્ટો પણ આ વખતે જાહેર થઈ ચૂક્યું છે. મૂળ વાત એ છે જી. કે અમે આપેલી વચનો ગેરંટી હમ. એ સફળ થઈ છે, અને જનતામાં એક ભરોસો છે કે મોદી કી ગેરંટી પર જનતામાં એમ કે આની એ ગેરંટી છે. હમ. એટલે આ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે જી. કે જે મોદી કહેશે એ કરશે જ. હમ. મોદી હે તો મુમકિન હૈ, હમ. આ પણ એક સૂત્ર પ્રચલિત થઈ ગયું છે હમ. કે મોદી હોય તો થશે જ, મોદી કહેશે એ કરશે જ, અને મોદી હે તો મુમકિન હૈ. હમ. એટલા માટે મોદી કી ગેરંટી હમ. એ શબ્દનો પ્રચલિત કર્યો છે. તો માની શકાય કે આ જે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી, એ ફરીથી મોદી લહેર અને અયોધ્યા 100% મંદિર 100% આના ઉપર આગળ વધશે. રામની લહેર, મોદીની લહેર, વિકાસની લહેર થી આ ચૂંટણી થવાની છે. ધન્યવાદ તમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્યના પૂર્વ સીએમ તથા ભાજપના સ્ટાર પ્રચારક વિજયભાઈ રૂપાણી, કે જેમણે કહ્યું કે દેશમાં 370 બેઠકો ભાજપની જ આવશે. ગુજરાતમાં ફરી એકવાર હેટ્રિક વાગશે. ક્ષત્રિય આંદોલન હોય કે નારાજગી હોય, એ ચૂંટણી પત્તા સુધીમાં પૂર્ણ થશે અને મોદી વેવ ફરી એકવાર કામ કરશે. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.